તો મિત્રો આ છે ગિરનાર. હાલો તો મિત્રો, કેમ છો બધા? મજામાં? તો આજે અમે આવી ગયા છે જુનાગઢ ભવનાથ, અને તમને ભવનાથનો વ્યૂ બતાવું આગળ, અને ભવનાથ મહાદેવના દર્શન કરાવું. જો આ ભવનાથ મહાદેવ છે, મંદિર છે. આ ગિરનારનો નજારો જોવો તમે, ને આખું ખાલી ખાલી લાગે. તમે જો એ તો ભાઈ મેળામાં જ મજા આવે, બાકી અત્યારે તો હાવ ખાલી ખાલી દેખાય છે અત્યારે. તો મિત્રો હવે જાય છે આપણે ભવનાથ મંદિરના દર્શન કરવા અંદર. તો અંદરનો વ્યૂ તમને બતાવું. જો આપણે બરાબર પહોંચી ગયા છે, ને અહીં આપણે થોડી ટ્રાફિક છે, બહુ નથી. તો મિત્રો આ છે મંદિર ગેટ. હવે આપણે મંદિરમાં પ્રવેશ કરીએ. આ છે આપણે મંદિરનો વ્યૂ અંદર. આપણે બહુ ટ્રાફિક પણ છે નહીં. હવે કરાવું તમને ભવનાથ મહાદેવના દર્શન. તો મિત્રો આ છે પાછળના ભાગ મંદિરના. તો આ છે આપણે મુરગી કુંડ. જો આ મુરગી કુંડ. તો મિત્રો હવે તમને આખો મંદિરનો વ્યૂ બતાવું. આ છે આપણે આખો મંદિરનો વ્યૂ તમને બતાવું. આ છે ભવનાથ મંદિર. પછી આ છે આપણે સાધુની રવેડી. પછી આ છે આખું મંદિર, અને આ શૂટિંગ ચાલુ છે આપણે વિરાજ ફેમિલી. આ વિરાજભાઈનું અને વિનુભાઈનું શૂટિંગ ચાલુ છે. અમારે જવાનું છે દામોકુંડ ફોટો શૂટ કરવા. હવે તો મિત્રો દામોકુંડ આવી ગયા છે, અને ઉપર આપણે મહાદેવના દર્શન કરવા આવ્યા છે, અને અહીંથી પણ તમને ગિરનારના દર્શન કરાવું. તો જોઉં તમે આ ગિરનારના દર્શન, અને હવે તમને નીચે જઈને અને કુંડના પાણીમાં બતાવું, તમને દર્શન કરાવું કુંડના. તો મિત્રો નીચે આવી ગયા છે, અને કુંડના દર્શન આપણે કરી લીધા છે, અને વિડીયો આપણે અહીં સ્ટોપ કરીએ. કેવો લાગ્યો? લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. જય માતાજી, જય ગિરનારી, જય ગિરનારી, જય ગિરનારી.